ચાલે જાય આપણે વોટ લેવાના તો ઘડી ઘરે જ રાખતા હતા, હવે ઘરે જ કોઈ નહીં રાખવું. જે કામ કરવું ને પૈસા જ કરવાનું, તે સહી કરવાની લાવો 500 બરોબર. ડોક્યુમેન્ટ જોઈને તો ડાયરેક્ટ પૈસા જ આપવાનું, બીજું બધું પૈસા જ કામ કરવાનું હોય. બરોબર. બોલો સરપંચ સાહેબ. હા પાણી ભરતા હો. સરપંચ સાહેબ આપણે દાખલા સહી કરવાની તો વાંધો નહીં, 500 થઈ હવે એનો ઘેર કરી છે. ઘેર અહીં કરી જઈએ અમે. પાણી ભર લાવીએ પીઓ. રોડ બનાવી હો બધા પણ રોડ બનાવી દીધા. ગામમાં કેવો ગમે તે કેવો ટોકી બનાવે મહિના ચેરી. ગામમાં પેલો પાસ નતો તે બોર, એટલે આપણે તો પણ રોડ તો બનાવી દે મોટા. ને આપણે ફોર્મ કરીએ તો બીજે બોલાવે. સરપંચ સાહેબ ઘરે તો ભાઈ બનાવી દીધો બધો. પેલા તો પેલા નેનાવામાં પેલા આજે ભાઈ સરપંચ કોઈ લાયા રોનક ના પોત વરમાં જો ત્યાં રોનક આવો ઘર ગામમાં. મહિના ચેરી તો ગેસના બાટલા ભરવાની જાય વિનગર ડાયરેક્ટ ઓનલાઈન. તાજી હતો સાહેબ. ને હવે તો બધું ગામમાં પહેલા ઘરે બનાવવાનું મહિના ચેરી. વધારે ના ગમતું આપણે ગામનો વિકાસ હું પહેલા કરે, પૈસા હું લેતો પણ આપણે ગામમાં એટલું દોન કરવાનું, ગરીબ બનાવવાના એ બધું કરી આવવાનું, પાસ કરી આવવાનું ગરીબ. સાહેબ આપણે કાલ સહી કરવાની ને એ કહી દેજો અને હું દેજો. હા તે કાલ આવી જઈએ અમે 3 વાગે. હા ને હા હાયર હું જતા. ડોક્યુમેન્ટ કમ્પ્લીટ રાખજો ખાલી. હા એ તો હું કાલ 500 રૂપિયા મળી જાય. હા આપણે આ ગામમાં 500 રૂપિયા લઈ આવીએ, પણ પેલા આજે ભાઈ દીવાને તો મફત કરી આલતા હતા. અત્યારે ખાવાના પૈસા નહીં. સાચી ના આપણે તો હવે તો જેના ઘેર જઈએ ને આપણે ગારો જેનો 10,000 રૂપિયા લેવાના. બરોબર. આપણે બધા વોટ લેવાના હતા ને તાન તો બધા ઘેર ઘેર જલેબી ને ખમણ ને બધું 10 લાખ રૂપિયા ખર્ચો થઈ જાય મારી ટીમની. બરોબર. હવે વસૂલ તો કરવા પડશે ને વંજરી. બરોબર. ખવડાવી એટલું આપણે લઈ લેવાની વંજરી. બરોબર. લેવું તો પડશે જ ને. હો સીધું જાય તો ચોરામાં ઓટો મારતા હા. ને પેલા સિક્કા નહીં લેતા એટલે આપણે પેલા દીપાભાઈ ઘેર જતા. હારી. ખેતરમાં જવા દે, ખેતરમાં ઓટો મારતા આવું ભાઈ કો ટેકો કરાવું નહીં. બધા બધી મતલબની દુનિયા. જરૂર હશે તો હજી બોલાવશે, નહીં હોતા તો શું નહીં બોલાવે. આવું કરે જો અમારા જેના ભાઈ બધા તો આવો, મારે તો કોઈ નહીં આવે. એટલે એવું ભાઈ હતા મતલબની દુનિયા નહીં. હોય તો આવો, ના હોય તો ના આવો. મારા ત્યાં જોવા જાય હમણાં પાયા જાય છે નહીં પા. હમણાં પાયા તો કેટલો વધી જતું હમણાં તો ખાતા બતા રાખવું એટલે સ્વાદ તમે તૈયાર થઈ જાય ઘઉં મારે મસ્ત રૂપાળા ઘઉં થયા આપણે તો હમણાં જ પાડી તો થોડું થોડું ભેજ તો સા ખરું તો થોડો ખાતા નાખી આવો ભાઈ. આ ખેતરમાં આવે તો ઘઉં જોવા માટે આ ભેગા ઘઉં આવું કરે કયો આપણે તો પડે ભાઈ. હમણાં પાયા હતા પણ આ અઠવાડિયે 15 થઈ ગયું અને આ તો થોડું ખાતર નાખીને અમે ઉમેરીને કરવા માંડી. અમે ખાતર પોઈન્ટ તો તૈયાર થઈ જાય પાછું ઘઉં તો બોલા તો જતા આજે બસ જઈને આ તમે તાણ અમે સરપંચ માં જતા. સરપંચ માં જતા હોય જતા તમે એ આવકનો પેલો દાખલો હતો ને હા. એ સહી કરાવવાની હતી. એવું છે એમ વાહ બરોબર. કેવું કીધું કે હા કીધું ના કીધું કીધું ખરા પણ સહી કરું ખરા પણ 500 રૂપિયા ગયા. અમે સરપંચ નો તો અમે નખરો જ હોય યાર. હું હોય કે જો આપણે કહીએ ને કાઢા તો આપણે કાઢા કામ કર્યું ના કર્યું. આપણે નાના માણસ ખરા ને તારે આપણે બધા જોવી એટલે પૈસા વાળા એના મને પેલા મને સમજો. આપણે ગરીબ મને પેલા ના જોવું ભાઈ. પૈસા નો વખત ભાઈ 500 માં કહેતા ને વાહ હા ના કીધું પૈસા જ માગતા હોય એટલે હું આમાં એવું થઈ ગયું દલભાઈ અત્યારે ભાઈ કે અત્યારે તમે સહી બી કરવા જો ને એટલે આપણે પૈસાથી જ વાતો કરે ઓમ સન તેમ સન હવે સત્પ આપણે હું લાવ્યા હોય હા ગામનું બધું કમ્પ્લીટ કરવા માટે જોયું તમે મારા કોઈ સકઈ કોમે છે ને તો સરપંચ પાસે જવાનું જ નહીં અને જાય તો પૈસા તો ના જ પાડી દે કે ભાઈ પૈસા અમે રૂપિયા હું નહીં આલું. સરપંચ હું બનાવ્યો હોય આપણે વસ્તુ જો ગામનો સરપંચ એટલે આપણો જે ગમે તે કોઈ કોમ હોય ને તો આપણું સરકાર આપણે જે સરપંચ ફ્રી કરી આવે બરોબર. કોઈ ગ્રાન્ટ પાસ થાય એમાં હા ના બધું એને મળતું જ હોય એને પૈસા ખાવાની સાથે નહીં આવતી ભાઈ. આ તો બધા 2 નંબરના પૈસા કરવા માટે તો આપણે બધું માગીશું કે પૈસા હોય જ નહીં અને મારે તો રૂપિયો નહીં આવે. હું તો આગળ લડે તાકાત છાપા લડવાની ભાઈ
તો તમે જ ખાલી કહો તો હું 500 હાલ ઘેર કરી દેજો કે ઘેર આપણે તમે 500 લીધા એમ જીલે આપણે હવે તાકાત નહીં આપણે 500 મજૂરી કરવાની ને આપણે એને કમાઈને આવવાનું હા એ તો થોડો મફત સરપંચ બન્યો ખરો પણ અમુક પગાર એવો ગ્રાન્ટ પાસ ના આવે સરકારનું કામ એવું હોય તો એટલે ચિંતા કરશો ને એ તો કરીશું હા તમે કાગળે બધું નીકળાઈ દઉં હો ઘેર જઈને છોકરા એવું પાસે. છે એમ કાગળ કરવાના હું ઓવા. આ તો કશું વધુ નહીં કાગળ કરી દે અને હું ઘેર જવો છે હાથ દો ભાઈ હો હશે ને હા આપણા સરપંચ ને ને હવે ટેપ લઈ આવજો આ બધું. તો હું શીખાલ દઉં ભાઈ એ તો હું થોડું કહું છું ભલામણ કરું છું હા તો ચિંતા કરશો નહીં તો હા હા, પૈસા એટલે બધું માંગવા તમે પછી પેલા આપણે- ભાઈ બિચારા મંદો હોય તો પૈસા માંગો શું ચાલતું છે હું એટલે કહું છું એ તો. 500 રૂપિયા માંગે એટલે ના ના હું કહું તમે ચિંતા કરશો નહીં એ તો હું ભલામણ કરી આવું છું હા, તો તમને ગામનો સરપંચ બનાવ્યો એટલે બનાવ્યો હોય એમને નહીં બનાવ્યો હો ભાઈ એ તો હું વાત કરું અને છું. આપણે પેલું કહી દેજો અમને. હા હો ભાઈ હા વિચાર કરજો લેજો એક નાની નાની સહીઓમાં ખાલી 500 રૂપિયા કોઈ મોટું કમાય તો હું પૈસા ના માંગે આટો કાંટા તો 20,000 માંગે તો આવું કામ કરો સરપંચ થઈ ગયું ભાઈ હવે જા મંદ ખરો એને ભાઈ પૈસા મગવાય ના ના સરપંચ બને હું ગામમાં તો ભાઈ પૈસા તો ભાઈ ગ્રાન્ટ પાસ થાય એના પૈસા આવે એના ઘેર આવું એના કટલા કરતા હોય પગાર આવતો હોય સગા પગાર તો આવતો જ હોય આ બધા બેન મને પૈસા કરવા માટે આ બધું કરે ના ચાલે આ બધું કાયદેસરની કાર્યવાહી થઈ જાવ હવે મને ઓટો મારી ગયો હું કહું તો પવાઈ ગયા બે ચિંતા પછી પૈ દઉં ના તો ખાતા વાતા નાખી ઊભી બાર નીકળી દઈ બેડો મને જવા દે કે બધું એના ગાળો પાસ કરાવો હોય તો કેટલા પૈસા થયો એ તો બહુ લૂંટી રહી પૈસા માટે તો મારે કોક કરવું તો પડશે પણ જે લોય સાચું અજયભાઈ હતા તાના પૈસા નતા લેતા કોઈ ધવલભાઈ સરપંચ અમુક દેખાતા સરપંચ સાહેબ વાત કહું સરપંચ સાહેબ મારે પેલો ગાળો પાસ કરાવવાનો 20,000 લઈને આવજો 20,000 તો યાર બહુ મોંઘા પડી ગરીબ નો અમુક જોવા થોડું અમે વી લઈએ બીજો ના અત્યારે થોડા ગરીબો ને એટલે 15 દેગી પૈસા લઈને આવજો એટલે તમારા ગારો નોમાં થઈ જાય હા સર શું કીધું તમે અત્યારે ચોરામ જાઓ ઓ મારે તો પેલું ટોકીનું કામ ચાલુ હા તો ચોરામે કામ ચાલુ એટલે જવું પડશે ને ગાળો પાસ થઈ જાય ને આવું થઈ જાય આ સરપંચ સાહેબે બહુ પૈસા લાગી બેટા ભાઈ મળવું પડશે મારા સાહેબ યાર તો આવી ગયો આમાં ના થોડો ખાટલો લાવીને બે હાથો પરવા દે એ ભગવાન દાદાબા ઓ ભાઈ બોલો હાલ ખેતરમાં જઈને હાલ ઓટો મારીને આવ્યો ગામમાં ઓટો મારવા જશે સરપંચ જોડે જતો યાર ગાળો પાસ કરાવે તે 15,000 રૂપિયા 20,000 ઓ આતાજી 15,000 સરપંચ ને 15-20,000 રૂપિયા કોઈ યાર મને કશું કોઈ ના આવવાનું બધી વાતો ખોટી હોય સર મારા સરપંચ આજે 15-20 રૂપિયા કોઈ ને એ ખાવા માટે પૈસા આવું ના ચાલે તમે બધા ગોડા હોય યાર. કાલે પેલા હું નામ પેલો ભાઈ એ તો ભાઈ નામ ભૂલી ગયો હું દીપો ભાઈ ઓટો મારવા તે મને કહેતા હતા કે મારા 500 રૂપિયા સહી ના કીધા ઓ આતાજી 500 રૂપિયા સહી ના જોયા તમે તો પૂરા તમે ઘર પાસ કરવા જો પૈસા નહીં તો તમે ઘર પાસ કરવા જો આ બધું ભાઈ મતલબ ની બધી દુનિયા છે એ તો એમના બધા ખાવા હોય ને ભૈયા એટલા તમે ઘરે તમે બધા ગોડા ચોકતા ને તે બધા મને કેવા આવો તો આગળ કમ્પ્લેન કરો કશું કઈ શકતા નહીં ગરીબ માણસ શું કે આવ્યું કે પણ તમારું લડવાની તાકાત નહીં મારા જેવો અમુક મારો કમાવા જો ખાલી ખબર પાડી દઉં પુણ્ય કોણ દે ભાઈ જિંદગી જ કરશે મને ભાઈ મને બધું જો બરોબર તમે કહો ને તમે આપણી વળી બધા પાછા આવતા રહો તમે બધા પૈસા લાલા ચાલતી હોય ને પછી તો મારા કોઈ કમાવશે ને ઘરનું ગમે તે તો મને ખબર પાડી દે પછી પૈસા લેવો છે ખબર તો મને કહું સરપંચ હુલ્યા બનાવ્યો આપણે ગામની બધી કામકાજ ને બધું કરવા માટે તો પૈસા લેવા માટે સરપંચ નહીં બનાવ્યો આપણે સમજી અજયભાઈ આપણે બધું કામ કરી આલતા ત્યાર પછી એ દુર્બળ જો પણ વાતો ના થાય ભાઈ અત્યારે બાપુ પાણી વાળવાનું હોય ને પાણી વાળો છો? પાણી આલજો. હાર તો કશે તો હું તો મોડી આપણે આને ચિંતા કરશે ને તાર આપણે એવું વાત નહીં બધા રાજો ના આવે તો તમે ભડિયા સમજી લાગે લાગે શું કીધું હાર જો એ હાર હવે નાવા ગામમાં કેટલા ગોડા ભાઈ મને કેવા આવે એટલે પણ તમે તમારી રીતે કહી દો અને આગળ લડો આપણને આડા ચોમાંથી પૈસા કે સબે કામ ગયેલી હું તો પોત પછી હાલે પોત પછી હાલવા ના હોય એ તો સહીએ તો ઘરની થોડી કરે તો કહુલ્યા બનાવ્યો હમણાં જો સહીઓ કર્યા બધું કર્યું કરેલું કરીને
પણ આ બધા હારા હાથે બધા મોઢે કરે બોરા કાકા તો જ ના તો આરામ છે તું ચોકીનું કોમ નહીં ચાલતો વાહ દુકાન જેતો ભેગો થવાય જોવા જેતો કેટલા આઈટમ ત્યાં બોલો ભાઈ આવ્યા ના હજુ કોઈ આવ્યું નહીં હતા એવો ગારો પાસ કરવાનો છે તે હવારમાં ભેગા થઈ ગયા તમને પેલા દીપકભાઈ સહી કરી પેલા આજ નહીં ને હજી એ તો કાલ જતા એ બીજું શું હું પેલા ભોલાભાઈ કહેતા હું એવાને 20,000 હું પેલા કીધા કૂદતા કૂદતા હું કીધું 15 હાલ દેજો ને એટલે તમે નોમો કરી દીધા બરોબર ઘરે બોલી લૂંટી જ લેવાના આ ચૂંટણી વખત બધાને છેલ્લા ઘેર ઘેર જલેબી ને બધું એક ખર્ચો તો કાઢવો પડશે ને ગામ વાળા તો ગોટા આપણે લઈએ જ લેવાના પૈસા બરોબર આપણે તો 2 બાઇક લાવીએ ટ્રેક્ટર લાવીએ ગામ વાળા ભરતા પીસ આપણે બધું લૂંટે ને એટલે જ આવો શિફ્ટ અમુક પેલા જતા પૈસા પાસે લઈ લેવું સારું બીજું સહી કરાય 15,000 દીપોભાઈ આવે ને તો ઘેર બી હાર દી સારું બોલાભાઈ ઘેર આવો. બોલા સરપંચ આ પેલું ચેલો કોમ કાજ આપડે આવ્યું કાગળિયા તો થઈ ગયો એ સહી કરવા બાકી છે તમારે પૈસા લઈને આવી તો સહી હતા કરી દઉં પૈસા તો હું તમને હજી હાલ દઉં હજી નહીં હતો રોકડો વ્યવહાર તું હજી રાખો ને તો હજી આવજો સહી કરાવ ના હજી આપજો ના એ કર્યા તમે ગમે તેનું ના પ્રસાદ કર્યા ને પગે પગ હજી લઈને આવજો અમે કોઈનું નહીં ચાલો ના એ કર્યા ને રોકડા જ અમે વ્યવહાર કરીએ આપણા દીપાભાઈ ને ઇવન સહી કરાવે 500 રોકડા જ લઈ આવીએ કોઈ બાકી મોટા ભાઈ હો અમે રોકડા જ વ્યવહાર કરીએ બાકી નહીં કરતા ઘર બની જાય કઈ ના ના ભાઈ તારે તો સહી કરાવીને જતા રહે ભાઈ તો આવત નહીં લમડો કરો જ નહીં માણસ હવે 15,000 યાદ ને તો પણ તો વધી આવી પૈસા લઈને આવજો સહી તો હું કરી આલી ના ના અત્યારે નહીં થાય કશું કોઈ તો પૈસા બંધ તો આગળ કોમ થાય આપણે દીપોભાઈ તો કર ભાઈ એ પેલું અમુક કર્યું ને ઓહો ઈ કરવાનું સાહેબ મોનતા નથી શું કરું મારે શેઠાભાઈ નોનું પછી શેઠાભાઈ જેવું થયું સરપંચ સાહેબ શું કરો હા બે હતા બસ એ પોણી ભરતા હા બે હતા ગોમ બધે હાલે જાય હું ટોકીનું કામ ચાલતું ને એટલે હું કીધું જોતા રહેતી લાગ્યું હા એટલે હવે તેલનો ડબ્બો મેલીને હવે કેવા આવ્યો હા પૈસા લઈને વાહ લાવેલો પૈસા કરી લઈએ અમે હા સાહેબ 500 રૂપિયા લઈને આવ્યો સાહેબ તમે હા. અમે તો જે થતા ને જ લઈએ કેવું સાહેબ 500 રૂપિયા લ્યો પણ પાણી આલો કઈ જા 500 બરાબર ચોપડો લાવજે ટેકન મેળવા હું સહી કરી લાવો ફોન તમે કમ્પ્લીટ ભરી દઉં પાવતા તમને સાહેબ પડી સહી વાર કરવાની એટલે તમારું ફોર્મ ભરાઈ ગયું સહી થઈ જઈ બીજું કોમ બોમ હોય ને તો કહેજો હા સાહેબ પડી આપણે બધું કરી દઈએ
સાહેબ ના મારે તો સહી કરી આલી. હું 1000 લઉં તો તારે ઓળખી થાય ને તો 500 કાઢી. હા હવે હું ગયો છું, સાહેબ. હા જોયું બોલા આપણે બેઠા બેઠા ઘેર 500 ના છૂટી જાય. છૂટી જ છે. આપણે ગામની વસ્તીને આઉટ કરવાનું. 5 વર્ષ જતા જેટલી વાર પણ આવું ના કરીએ તો હવે તો 10 લાખ રૂપિયા કાઢવાના. ચા ને હરી કારણ આપણે આઉટ કોમ કરવાનું. બરોબર. એટલે ચૂંટણી જાને આપણે પતી જાય હા એક જ હાર કઈ નેરી જવાનો. બરોબર.